નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે તત્વજ્ઞાન વિષયનું વિભાગ એ અને વિભાગ બીનું આજે લેવાયેલા પેપરનું સોલ્યુશન કરવાના છીએ। લાઈવ વિડીયો આપણે મૂકેલો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર એમાં અમુક પ્રશ્નમાં વોઇસ નથી આવ્યો, વોઇસ બ્રેક થયો હતો। એટલે ફરી વખત આપણે ફટાફટ છે એ સોલ્યુશન એક વખત જોઈ લઈએ। સંપૂર્ણ વિડીયોમાં વોઇસ આવે છે, ટૂંકમાં અડધા વિડીયોમાં આવે છે, અડધા વિડીયોમાં વોઇસ બ્રેક થયો હતો, એટલે ફટાફટ આપણે સોલ્યુશન જોઈએ। આજે લેવાયેલું તત્વજ્ઞાનનું પેપર છે। પહેલો ક્વેશ્ચન હતો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ 5। એના પછી સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભો આવે છે? બીજાની અંદર જવાબ આવશે સી 2। ત્યાર પછીનો ક્વેશ્ચન છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય એ દલીલ કેવા પ્રકારની હોય? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ પ્રમાણભૂત। ત્યાર પછી 4 નંબરનો ક્વેશ્ચન છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા 1 હોય, એટલે ઓપ્શન નંબર બી જવાબ આવશે। ત્યાર પછી 5મો ક્વેશ્ચન છે ઉત્તરાંગના નિષેધ ઉપરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહેવામાં આવે છે? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી એમટી કહેવાય। એના પછી 6 નંબરનો પ્રશ્ન છે, આની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી ડીએસ। ત્યાર પછી 7 નંબરનો ક્વેશ્ચન છે સંવિધાનમાં ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો એને કહેવાય પક્ષપદ, ઓપ્શન નંબર ડી આપણા માટે જવાબ આવશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોય છે? જવાબ આવશે ત્રીજી, ઓપ્શન નંબર સી। ત્યાર પછી 9મો ક્વેશ્ચન છે સરખા સંયોગોમાં હાજર હોય તો સરખું જ પરિણામ આવે, સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે, આ વાક્યને શું કહેવાય? તો આને પ્રકૃતિની એકરૂપતા કહેવાય, ઓપ્શન નંબર એ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10 કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો 10 નંબરની અંદર જવાબ આવશે વૈજ્ઞાનિક વ્યાપ્તિ, ઓપ્શન નંબર 1। ત્યારબાદ 11મો ક્વેશ્ચન છે ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? તો 11માની અંદર જવાબ આવશે 4, ઓપ્શન નંબર સી। ત્યાર પછી 12મો ક્વેશ્ચન છે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી અન્વય કહેવાય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે 13 નંબરનો હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો એમાં જવાબ આવશે વર્ણનાત્મકતા, ઓપ્શન નંબર બી। ત્યાર પછી કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી વિદ્યારૂપી ધન। એના પછી 15મો ક્વેશ્ચન છે રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો કે ભાઈ રિલિજિયનનો અર્થ થાય ફરી બાંધવું, ઓપ્શન નંબર સી। એના પછી નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? તો 16 નંબરની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ બાઇબલ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે જગતમાં વિદ્યમાન ધર્મમાં અર્વાચીન ધર્મ કયો છે? તો 17માની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી શીખ ધર્મ। ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો જવાબ આવશે એ યહૂદી ધર્મ। ત્યારબાદ 5 યમમાં મુખ્ય યંગ કોને માનવામાં આવે છે? ઓપ્શન નંબર ડી અહિંસા। અને અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 5। આટલા પ્રશ્ન છે એ અહીંયા એ વિભાગમાં હતા। મોટાભાગના બધા જ ક્વેશ્ચન 17-18 જેવા પ્રશ્નો બેઠે બેઠા આપણા 60 વિકલ્પો જે હતા સાંજે લાઈવ એમાંથી જ પૂછેલા હતા। હવે આપણે ફટાફટ બી વિભાગના પ્રશ્નની વાત કરીએ તો બી વિભાગની અંદર 21 નંબરનો ક્વેશ્ચન હતો જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહેવામાં આવે છે? તો આની અંદર જવાબ આવશે વિધાનપૂરક પરિવર્ત્ય। એના પછી દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો 22ની અંદર જવાબ આવશે પ્રામાણ્ય કે અપ્રામાણ્ય ભાષામાં। ત્યારબાદ સૌપાધિક સંવિધાનના લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહેવાય? તો એને HSનો નિયમ કહેવાય, HSનો નિયમ કહેવાય। ત્યાર પછી આપણે આગળના સવાલની વાત કરીએ। સવાલ નંબર 24 હતો કે ભાઈ સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય? તો એને સાધ્ય પદ કહેવાય। એના પછી 25મો ક્વેશ્ચન કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે? તો આને કાર્યકારિતાનો નિયમ કહેવાય। પંચાયવી અનુમાનનો 5મો અવયવ કયો છે? તો એને નિગમન કહેવાય। પછી કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો સત્યમ, શિવમ અને સુંદરમ। 28 સ્નેહનું બીજું નામ તો કે ભાઈ ભક્તિ છે। એના પછી બૌદ્ધ ધર્મનું ધર્મગ્રંથ તો કે ત્રિપિટક। અને ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું કયું છે? તો જવાબ આવશે
યોગ. આટલા ક્વેશ્ચનનું અહીંયા આપણે સોલ્યુશન જોયું. સી, ડી અને ઈ વિભાગનું સોલ્યુશન અત્યારે આપણે નથી જોતા. સાંજે 8:30 8:30 વાગે આપણે મનોવિજ્ઞાનનો સેશન છે એ લાઈવ કરવાનો છે, એટલે એમાં તમે જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.